તાપી જિલ્લાનો વાલોડ તાલુકો અને ખાસ કરીને બાજીપુરા, સુમોલ ડેરી તથા ટોકરા વિસ્તાર હાલમાં ખનીજ માફિયાઓ માટે સોનાની ખાણ બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે। અહીં ગેરકાયદેસર ખનનનો એવો આતંક મચ્યો છે કે જાણે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ભૂસાઈ ગયું હોય। માટીચોરો તંત્રના નાક નીચેથી રોજ હજારો ટન ખનીજ ચોરી કરી રહ્યા છે। તેમ છતાં સત્તાધીશોના મૌન પાછળ કયા વહીવટનો ખેલ રમાઈ રહ્યો છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। હાઈવે પર બેફામ ગતિ અને ક્ષમતા કરતાં ડબલ માટી ભરીને દોડતા ડમ્પરો, જેના પર મોટા અક્ષરે મહાકાળી કાટિંગ લખેલું છે, તે અત્યારે આતંકનું પર્યાય બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે। આ ઓવરલોડ ડમ્પરો રસ્તાઓ તો તોડી જ રહ્યા છે, સાથે જ પ્રજાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે। સવાલ એ થાય છે કે શું આ મહાકાળી કાટિંગ લખેલી પ્લેટ માટીચોરો માટે પરવાનો બની ગઈ છે કે શું? ખાણ ખનીજ વિભાગ અને પોલીસે આ ડમ્પરો સામે લાલ આંખ કરવાને બદલે આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? વિશ્વસનીય સૂત્ર પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ આ ચોરીની માટી બાજીપુરા ટોકરા વિસ્તારમાં આવેલ શ્રીજી યાન કંપનીમાં ઠાલવવામાં આવી રહી છે। નવાઈની વાત તો એ છે કે આ ચોરીની માટી કાકરાપાર ખાતેથી અહીં બાજીપુરા ટોકરા વિસ્તારમાં આવેલ શ્રીજી યાન કંપનીમાં લાવીને ઠાલવવામાં આવી રહી છે તેવું ડમ્પરના ડ્રાઈવરે ઓન કેમેરા કબૂલ્યું હતું। ત્યારે કાકરાપારથી આ કંપની સુધીનું અંતર આશરે 34 થી 36 કિલોમીટર જેટલું લાંબુ છે। આટલા લાંબા રૂટ પર શું એક પણ પ્રામાણિક અધિકારી નથી જેને આ કૌભાંડ દેખાય? કે પછી આ 34 થી 36 કિલોમીટરના પટ્ટામાં ખનીજ માફિયાઓએ આખું તંત્ર ખિસ્સામાં કરી લીધું છે? બાજીપુરામાં માર્ગો પરથી દિવસ રાત કલેક્ટર, મામલેદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલા પસાર થાય છે। સામાન્ય નાગરિકને દેખાતી આ ખુલ્લી લૂંટ ચશ્માધારી અધિકારીઓને કેમ દેખાતી નથી? અધિકારીઓએ માફિયાઓ સાથે મિલીભગત કરી લીધી છે કે શું? ઉપરથી આવતા દબાણને કારણે તપાસના કાગળો અભરાઈએ ચડાવી દેવાયા છે કે કેમ? કોણ છે આ સફેદપોશ આકા જેના ઇશારે આખું તાપી જિલ્લા તંત્ર લાચાર બની ગયું છે? આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જો કે હવે આ મામલે ભૂસ્તર વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। રોયલ્ટી લાવેલા છો તમે? રોયલ્ટી નહીં મળે, ક્યાંથી ભરીને આવ્યા? કાકરાપારથી? ક્યારથી ચાલુ છે? કેટલા દિવસથી? હે, અઠવાડિયાથી ચાલુ છે? કેટલી ગાડીઓ છે ટોટલ? કેટલી? 10, 15, 20? तो 4 गाड़ी थे। तो एक गाड़ी आपके उधर ही खाली हो रही है ना, आपकी कंपनी में? क्या नाम है कंपनी का? हाँ, कौन आ रहा है? कितना दिन से चालू है? हाँ, 5-6 दिन से चालू है। ठीक है। ये जो गाड़ी वाले आ रहे हैं इन्होंने बताया कि रॉयल्टी नहीं ला रहे, बिना रॉयल्टी की माटी आ रही है। और ड्राइवर साहब ने ही बोला हमको, ये ड्राइवर साहब ने, कि रॉयल्टी नहीं है। તમારું નામ શું કીધું ડ્રાઈવર ભાઈ? તમે તમારું નામ? તમારું નામ? તમારું નામ શું? રણજીત મારું નામ। રણજીતભાઈ, રોયલ્ટી વગર ચાલતા છે ને? કેટલા દિવસથી? 4-5 દિવસ થઈ ગયા। કાકરાપારથી ભરીને આવતા છો? હે, બરાબર। માટી છે કે હળમોરમ? માટી છે।